મિત્રો, મેડિકેમ મંત્રસ સિરીઝ 2 એપિસોડ નંબર 7th એપિસોડ ઉપર છીએ મિત્રો. અને આજનો ટોપિક છે ઓનલાઈન ઓર ઓફલાઈન વે ટુ બાય મેડિક્લેમ પોલિસી. આજના ઈ કોમર્સના જમાનામાં, ઓનલાઈનના જમાનામાં, સહુલિયતના જમાનામાં મેડિક્લેમ પોલિસી બી ઓનલાઈન મળતી થઈ ગઈ છે. ઓપ્શન્સ ઘણા બધા છે. તો ઓનલાઈન લેવું કે બ્રોકરને બોલાવી, બ્રોકરની એજન્ટને બોલાવી એની જોડે બેસીને પોલિસી લેવી, બંનેમાં ફાયદા છે, બંનેના ગેરફાયદા છે. પ્રિયંકા, ઓવર ટુ યુ. હું તમને એક સ્ટાન્ડર્ડ બહુ સરળ એક્ઝામ્પલ આપું કે આજકાલ લગ્નની સિઝન છે અને લગ્નની સિઝન હોય એટલે શોપિંગ તો બહુ મેન્ડેટરી છે. તો ઘણી બધી અલગ અલગ જાતની શોપિંગ ઘરમાં થતી જ હોય. અને આજકાલ ઓનલાઈન એટલા બધા ઓપ્શન્સ થઈ ગયા છે કે આપણે એકબીજાને રેકમેન્ડ પણ કરવા માંડીએ છીએ કે આ એપ પર તમને સારું મળી જશે, પેલી એપ પરથી મેં આ મગાવી લીધું. સો આપણે જ એકબીજાને ઇન્ફ્લુઅન્સ કરતા થઈ ગયા છીએ કે બધું જ ઘરમાં બેઠા મળી જાય છે, તો બહાર જવાની શું જરૂર છે. ઇનફેક્ટ લોકડાઉન વખતે કરિયાણું પણ આપણે આપણા ઘરમાં ઓનલાઈન લેવાનું શરૂ કરી દીધું હતું કે એવું કઈ જરૂર નથી જવાની, હવે તો બધું સ્ટેન્ડર્ડાઇઝ છે ને ઓનલાઈન આવી જાય છે. પણ આજે પણ જો આપણે આપણા પેરેન્ટ્સને કે ગ્રાન્ડ પેરેન્ટ્સને પૂછશું તો એ લોકો કહેશે કે નહીં ભલે જવું પડે પણ જરા જોઈને લઈએ ને તો વધારે વ્યવસ્થિત મળે. સો આ જે જોઈને લેવાય તો વધારે વ્યવસ્થિત મળે અને ઓનલાઈન મળી જાય છે કન્વીનિયન્સ થી, તો શું કામ વાત જવું છે. આની વચ્ચે જ મેડિક્લેમની જર્ની પણ સેમ ટુ સેમ આની વચ્ચે જ સંકળાયેલી છે. હવે જયારે આપણે મેડિક્લેમ પોલિસી લેતા હોઈએ તો આ કોઈ સાડી લેવાની વાત નથી કે કરિયાણું લેવાની વાત નથી. આ એકચ્યુઅલી આખા વર્ષનું ટ્રાન્ઝેક્શન છે. સો એકવાર એવું ઇમેજિન કરો કે તમે કરિયાણું જયારે નોર્મલી લેતા હો તમારી એપ ઉપરથી, તો ઓનલાઈન કરિયાણું કેટલું હશે? 20, 25, 30 આઈટમ્સ હશે, એનાથી વધારે નહીં હોય. કદાચ કંઈક છૂટી ગયું તો પેલું રિફંડ આવી જશે, કદાચ પાછું આપી દેશું તો એ પિકઅપ થઈને રિફંડ આવશે. તો એ બધું તો આપણને હવે સરળતાથી સમજાઈ ગયું છે. પણ જો તમને આ ગ્રોસરી એપ એવું કે તમે 1 વર્ષનું કરિયાણું લેવાનું છે તો 1 વર્ષનો કોન્ટ્રાક્ટ મારી સાથે કરી દો, મને એક ફિક્સ્ડ અમાઉન્ટ આપી દો આખા વર્ષનો, અને તમારે જ્યારે જ્યારે જે કરિયાણું આમાંથી લેવું હોય એ રીડિંગ કરતા જ તો તમે મને 15,000 રૂપિયા વર્ષના આપી દો અને પછી તમે વાપરતા જાઓ 15,000 પતે નહીં ત્યાં સુધી. ઓટોમેટિકલી એઝ અ સાયકોલોજી આપણે વિચાર કરતા થઈ જશું, આપણે જોશું આ એપ પર બરાબર મળે છે કે નહીં. અચ્છા નહીં, આ એપ પર છે ને દાળનો કોસ્ટ વધારે છે ને ઓલામાં દાળ સસ્તી મળે છે. આ બધું આપણે જોવા મળશું બીકોઝ નાઉ આખા વર્ષનું કરિયાણાના પૈસા ઇઝ એટ સ્ટેક. સેમ વેઝ મેડિક્લેમ પોલિસી લેતી વખતે પણ આખા વર્ષનું જે પ્રીમિયમ છે દેટ ઇઝ એટ સ્ટેક. અને નોટ જસ્ટ પ્રીમિયમ, એનું કન્ઝમ્પશન જો એનો ક્લેમ આવ્યો તો દેટ ઇઝ ઓલ્સો એટ સ્ટેક કે મેં ઓનલાઈન કર્યું છે કે ઓફલાઈન. હવે નેક્સ્ટ એસ્પેક્ટ ઉપર જઈએ તો ઓનલાઈન પોલિસી લેવામાં ખૂબ જ આજે કન્વીનિયન્સ છે. ઇનફેક્ટ 500 થી વધારે ઇન્સ્યોરન્સ બ્રોકર્સ આર રજિસ્ટર્ડ અંડર IRDA અને દરેક બ્રોકર આજે ઇન્શ્યોર ટેક એટલે કે ઇન્સ્યોરન્સમાં જે ટેકનોલોજી છે એનો પાર્ટ બની ગયું છે. સો આ બ્રોકર કંપનીઝ દર વખતે કંઈક નવું લાવવાની ટ્રાય કરે છે બીકોઝ દેર ઇઝ હ્યુજ કોમ્પિટિશન. 500 થી વધારે બ્રોકર્સ ઓલ અક્રોસ ધ કન્ટ્રી એટલે there is too much of competition, plus મેડિક્લેમ એટલો બધો પોપ્યુલર નથી જેટલો એ હોવો જોઈએ. સો એને લીધે એમનું કસ્ટમર બેઝ પણ એટલું જ ઓછું છે અત્યારે કમ્પેર ટુ વોટ ઇટ શુડ બી. સો એને લીધે રોજ નવી નવી વસ્તુ આવતી હોય છે, રોજ નવા પ્રોમ્પ્ટ્સ આવતા હોય છે આપણને. આજકાલ એવું પણ થઈ ગયું છે કે સપોઝ હું ઓનલાઈન પોલિસી લેવા માટે કોઈ વેબસાઇટ ઉપર જાઉં અને હું જે સ્ક્રોલ કરી રહી છું, એમણે ઘણી બધી કોન્ટેન્ટ નાખવાનું શરૂ કર્યું છે, ઘણા બ્લોગ્સ મળશે આપણને, સારી સારી વસ્તુઓ લખેલી હોય છે ત્યાં, અને એવરીથિંગ ઇઝ કમ્પ્લાઇડ એટલે IRDA ના કમ્પ્લાયન્સ પછી જ એ વેબસાઇટ ઉપર એ કોન્ટેન્ટ મૂકવામાં આવે છે. હવે જ્યારે આ કોન્ટેન્ટ મુકાય છે અને આપણે એ જોતા હોઈએ તો સરપ્રાઇઝિંગલી આજકાલ એવું થઈ ગયું છે કે હું મારા લેપટોપ ઉપર સ્ક્રોલ કરી રહી છું, આઈ એમ જસ્ટ રીડિંગ અ બ્લોગ ઓન સમ બ્રોકર્સ વેબસાઇટ, ઇમિડિયેટલી વિધિન 2 મિનિટ્સ મારો ફોન વાગે છે. સો આઈ સ્ટીલ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ કે હું તો લેપટોપ પર સ્ક્રોલ કરતી હતી, મને ફોન ક્યાંથી આવ્યો? અને ફોન આવે તરત જ ત્યાંથી અને પૂછે કે તમને કઈ ઇન્ક્વાયરી હતી, તમે કઈ મેડિક્લેમ જોઈ રહ્યા હતા.
સો ડેટા એનાલિટિક્સ, સાયબર સિક્યોરિટી, આ બધી જો એસ્પેક્ટ ઉપર તો જઈએ તો ઇટ્સ ગેટિંગ વેરી ડેન્જરસ, કારણ કે એકચ્યુઅલી ઇન્ટ્રુડ થઈ રહ્યું છે કે હું મારા લેપટોપ પર શું સ્ક્રોલ કરી રહી છું. સો દેટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન ટુડે, જે એક અલગ પ્રકારની કન્સર્ન હું કહેવા માંગતી હતી આ એપિસોડ દ્વારા. ડાયરેક્ટ જો મેડિક્લેમની કન્સર્ન કહું તો ઓનલાઈન પોલિસી લેવામાં આજે કોઈ જ વાંધો નથી, બીકોઝ ઓલ ધ પોલિસીઝ આર અવેલેબલ ઓનલાઈન. એક જ પ્રોબ્લેમ છે કે આપણે ફીચર્સ વાંચતા નથી. જો આપણે શું કરીએ છીએ કે પ્રીમિયમ આટલું છે, સો જ્યારે આપણને એક કમ્પેરિઝન ચાર્ટ આપવામાં આવે ઓનલાઈન પોર્ટલ ઉપર કે આ કંપનીની આ પોલિસી, આમાં આ ફીચર્સ અને આટલું પ્રીમિયમ, આ કંપનીની આ પોલિસી, આટલા ફીચર, આટલું પ્રીમિયમ. સમહાઉ એક ટાઈમ કન્ઝ્યુમિંગ નથી કરવું, કરવા માટે આપણે જસ્ટ પ્રીમિયમ કમ્પેર કરી લેતા હોઈએ છીએ. સો ફોર એક્ઝામ્પલ 12,000 ની પોલિસી છે અને 15,000 ની પોલિસી છે, તો આપણને એમ થશે કે હવે છોડો ને યાર, 12,000 ની લઈ લઈએ, ક્યાં વાંધો છે, આપણે હેલ્ધી છીએ, ક્લેમ નથી કરવાનું. સો આમાં હું તમને ફીચર ની વાત કરું. નો ક્લેમ બોનસ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફીચર છે, આપણે સીઝન 1 માં એક આખો એપિસોડ એના પર કરેલો. નો ક્લેમ બોનસ નું એક ફીચર જે હોય છે, તો આપણું અઝમ્પશન એવું હોય છે કે દર વર્ષે આપણને કંઈક નો ક્લેમ બોનસ મળશે જો આપણે પોલિસી ક્લેમ નહીં કરીએ. ઘણી પોલિસીઝ, ઘણા પ્લાન્સમાં એવો એક ક્લોઝ છે કે નો ક્લેમ બોનસ વન્સ ઇન 3 years એક્યુમ્યુલેટ થાય છે. હવે ઓટોમેટિકલી જે કંપની મને 3 વર્ષે એકવાર બોનસ આપશે એનું પ્રીમિયમ કમ્પેરેટિવલી સસ્તું હશે, જે કંપની મને દર વર્ષે આપશે એનું પ્રીમિયમ કમ્પેરેટિવલી મોંઘું હશે. પણ આ મેં લાઇન્સ તો વાંચી જ નહીં, મેં તો નીચે 12,000 ને 15,000 વાંચ્યું અને 12,000 ની પોલિસી લઈ લીધી. હવે મારા એ 12,000 પણ વર્ધી છે કે નહીં બીકમ્સ અ ક્વેશ્ચન. સો આપણે જો ઓનલાઈન પોલિસી લેતા હોઈએ તો એક વ્યવસ્થિત ડિસ્ટ્રેક્શન ફ્રી સમય કાઢીએ, જ્યારે ન ફોન વાગવો જોઈએ, ન વચ્ચે સ્ક્રોલ થવું જોઈએ, કઈ થવું જોઈએ. વી જસ્ટ સિટ વિથ અ પેન એન્ડ પેપર એન્ડ રાઇટ ડાઉન કે ફીચર્સ કયા કયા મળવાના છે અને મારે કયા ફીચર્સ જોઈએ છે. પછી મારે રૂમ રેન્ટ ઉપર કોઈ કેપિંગ નથી જોતી એવી પોલિસી જોઈએ છે, ઓર્ગન ડોનેશન નું કવરેજ મળે એવી પોલિસી જોઈએ છે. તો આ બધા ફીચર્સ જ્યારે હું જોઈ લઉં, દેન હું સક્ષમ છું કે હું ઓનલાઈન એક પોલિસી લઈ લઉં, બીકોઝ મને થોડુંક કોમ્પિટન્સી મળશે પ્રીમિયમ્સમાં. ઓફલાઈન પોલિસી લેવાનો કારણ એ હોય છે કે પર્સનલ કોઈ વ્યક્તિ આવશે અને કોઈ વ્યક્તિ આવીને મને સમજાવી જશે. સો સમબડી ઇઝ ગિવિંગ મી પર્સનલાઇઝ ટાઈમ. જે રીતે આપણે ઓનલાઈન યુટ્યુબ પર પણ બાળકને શીખવાડી શકીએ, પણ આપણે એને સ્કૂલ મોકલીએ છીએ કે નહીં ભાઈ સ્કૂલ જા, સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી ભણ, બીકોઝ દેટ ઇઝ પર્સનલાઇઝ કનેક્ટ. તો એ જ રીતે આ પર્સનલાઇઝ કનેક્ટની ઘણા લોકોને બહુ જરૂર હોય છે, જેથી કરીને ઓફલાઈન પોલિસીઝ વેચાય છે. ઓફલાઈન પોલિસીમાં આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે આ પોલિસી આપણે લઈએ તો જો એજન્ટ સાથે આપણી વાત ચાલતી હોય અને આપણને એવું લાગે કે એ ફક્ત આપણને આ બેનિફિટ આટલું મળશે, આવું થશે, આવું થશે, ટ્રાન્ઝેક્શનલી આપણને સમજાવી રહ્યા હોય તો સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે એવું શક્ય છે કે આ પોલિસી થઈ જશે, પછી ડાયરેક્ટ રિન્યુઅલ વખતે આ ભાઈનો ફોન આવશે. અને આવું એક વખત મારા કેસમાં બહુ પહેલા, વર્ષો પહેલા, જયારે એટલું બધું મેડિક્લેમ શું છે ખબર નથી, ત્યારે એક વખત એવું થયું હતું કે મેં એક પોલિસી લીધી હતી, ઓફિસમાં જ એક એજન્ટ આવ્યા હતા એમની પાસેથી, અને મને એમ હતું કે આ કેટલું સરસ પ્રેઝન્ટેશન આપી ગયા, બહુ જ બધું સરસ છે, સો લેટ મી બાય ધીસ પોલિસી. પોલિસી લીધા પછી રિન્યુઅલ વખતે પણ એમનો એક 3 દિવસ પહેલા રિમાઇન્ડર આવતું. સો 3 જ દિવસ બચ્યા હોય એટલે આઈ વુડ નોટ હેવ ટાઈમ કે હવે 3 દિવસમાં તો શું ફાઇન્ડ આઉટ કરવું ને ક્યાં ચેન્જ કરવું ને કયો ફીચર પૂછવું. સો જેમ જે થાય છે એમ રિન્યુ થતી એ પોલિસી. પ્લસ મારા નતા કોઈ દિવસ બર્થડે ઉપર એમના મેસેજ આવ્યા, કોઈ દિવસ ફોન આવ્યા. ક્લેમ જ્યારે આવે, મારે ફોર્ચ્યુનેટલી ટચવુડ કોઈ દિવસ ક્લેમ કરવાનો વારો નથી આવ્યો, પણ મેં ઘણા ફેમિલીઝમાં એવું પણ જોયું છે કે જ્યારે પોલિસી લેવાની હોય તો ફોલોઅપ ખૂબ થતા હોય એજન્ટથી કે ભાઈ ક્યારે કરશું, આપણે તમે કીધું તો ને નેક્સ્ટ વીક આવજો, તો હવે આવો કે નહીં, હવે ચેક રેડી છે કે નહીં. પણ જેવો ક્લેમ નો વારો આવે એટલે એજન્ટ ફોન ઉપાડવાના બંધ કરી દે. ઘણી વખત ફોન નંબર બ્લોક કરી દે, ઘણી વખત કે અરે સોરી હું જરા બહારગામ છું, મારી પોતાની ઇમરજન્સી છે એટલે હું તમને મદદ નહીં કરી શકું. આ કેસીસને લીધે ઓટોમેટિકલી અચાનકથી આ ઓફલાઈનની પોપ્યુલારિટી ઓછી થવા માંડી છે અને ઓનલાઈનની પોપ્યુલારિટી વધવા માંડી છે. કે યાર કોઈ પર્સનલાઇઝ જો મને નથી જ સર્વિસ આપવાનું
તો માઇટ એઝ વેલ હું મારું લેપટોપ યુઝ કરીને મને જેમ જોઈએ છે પોલિસી લઈ લઉં. કોઈને 2 કલાકની અપોઇન્ટમેન્ટ આપીને ટાઈમ વેસ્ટ કરીને બધું સમજીને શું કામ પોલિસી લઉં? આઈ કેન ડુ ઇટ ઓન માય ઓન. સો આ જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે ઓફલાઈનમાં માય એજન્ટ હેઝ ટુ બી વેરી વેરી પ્રોફેશનલ. એને ઘણા બધા સવાલો પૂછવાની જરૂર છે. નોટ જસ્ટ કે આમાં શું નહીં મળે, સવાલ જેટલા સારા પૂછશું એટલા આન્સર સારા મળશે. સો સપોઝ આપણે ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન્સ પૂછવા માંડીએ, એમને એવું પૂછીએ કે માની લો કે મારે XYZ હોસ્પિટલની હું વેબસાઇટ જોઈ રહ્યો હતો, તો એમાં છે ને એક રૂમ 10,000 નો છે, એક રૂમ 21,000 નો છે, એક રૂમ 25,000 નો છે. તો મારી પોલિસીમાં મને 3 રૂમના રેન્ટ મળી જશે કોઈ પણ ચૂઝ કરું તો, કે કંઈક ઓછું મળશે? આવા ટ્વિક સવાલ પૂછીને ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે કે આ રૂમ રેન્ટ કેપિંગ ખબર છે કે નહીં, નો ક્લેમ બોનસ ખબર છે કે નહીં, કેટલા % થવાનું છે ખ્યાલ છે કે નહીં. અને જેવું એજન્ટ કે અરે મારે જરા મારા સિનિયર જોડે વાત કરાવવી પડશે, તો ઓટોમેટિકલી સમજવાનું કે આ વ્યક્તિ ટ્રાન્ઝેક્શનલ છે. તો પેલું લગે રહો મુન્નાભાઈ આપણે જોયું હતું ને કે પેલી છોકરીએ પૂછ્યું હતું કે હું કઈ રીતે ફાઇન્ડ આઉટ કરું એકવાર મળીને છોકરાને કે આની સાથે લગ્ન કરું કે નહીં? તો સંજય દત્તને કીધું હતું કે પોતાનાથી લોઅર માણસને કેવી રીતે ટ્રીટ કરે છે જોઈને યુ વિલ નો. સેમ વેઝ જેવા તમે સારા સવાલ પૂછશો, આખી સિરીઝમાં આપણે એટલા બધા ટોપિક્સ કવર કર્યા છે કે એને લગતા જો તમે સિચ્યુએશનલ સવાલ પૂછો અને એડવાઇઝર તમને વ્યવસ્થિત સમજાવી શકે, તો આપણે સમજવાનું કે ધીસ એડવાઇઝર ઇઝ અ પ્રોફેશનલ સ્પેશિયલિસ્ટ, અને દેન ઓફલાઈન પોલિસી લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી. Absolutely. I think બંને, as you rightly said, બંનેમાં advantages છે, disadvantage છે. How savvy you are using online systems and methods. અને બંને કેસમાં કેટલું તમે સ્ટડી કરીને, કેટલું તમે એમાં ડીપમાં જઈને તમારી પોલિસી લેવા તૈયાર છો, આઈ થિંક દેટ ઇઝ ધ બોટમ લાઈન જે દરેક જણે જોવું જોઈએ. આજે ઇટ ઇઝ નોટ અબાઉટ કન્વિનિયન્સ, બટ ઇટ ઇઝ અબાઉટ બેટર કવરેજ. એટલે કન્વિનિયન્સને સાઈડમાં રાખી અને કવરેજ સાચું ને સહી આવે એ તરફ ધ્યાન આપો. ઓનલાઈન લો કે ઓફલાઈન લો, કંઈ એમાં બહુ ફરક પડવાનો નથી. પણ સી ટુ ઇટ કે તમે સાચું અને સહી કવરેજ લો. Having said that, we come to the end of this episode. See you in the next episode. Bye for now.